નમસ્કાર મિત્રો, આજે આપણે એ પ્રોબેબિલિટીની જે આપણી વિડીયો સિરીઝ છે એમાં આગળ વધતા એ અગાઉ જે આપણે ટોપિક્સ કવર કરેલા હતા એ વિશે થોડું બેકગ્રાઉન્ડ ફરીથી મેળવી લઈએ કે અગાઉના એ સૌથી પહેલા પાર્ટ્સમાં એ આપણે પ્રોબેબિલિટીની એ વિવિધ પરિકલ્પનાઓ એ જોયેલી હતી. એની સાથે સાથે આપણે કુલ એ સંભાવનાનો પણ એ નિયમ એ આપણે જોયેલો હતો. એની સાથે સાથે આપણે શરતી એ સંભાવનાનો નિયમ પણ એ સાથે સાથે જોયેલો હતો અને એની સાથે સાથે આપણે બેઝનો એ પ્રમેય એટલે કે બેઝ થિયરમ પણ એ આપણે એ ક્લિયર કરેલું હતું. ત્યારબાદ આપણે એ રેન્ડમ વેરિયેબલ પછી ડિસ્ટ્રીબ્યુશન ઓફ ફંક્શન ઓફ રેન્ડમ વેરિયેબલ એટલે કે બે અસતત અને એ સતત જે આપણા જે રેન્ડમ વેરિયેબલ ડિસ્ટ્રીબ્યુશન્સ છે એના આધારે જે આપણા ડિસ્ટ્રીબ્યુશન્સ તૈયાર થાય છે એ બંને આપણે રેન્ડમ વેરિયેબલ અસતત રેન્ડમ વેરિયેબલ અને સતત રેન્ડમ વેરિયેબલની પણ વ્યાખ્યાઓ અને એના એ ટોપિક્સ જોયેલા હતા. ત્યારબાદ જોઈન્ટ ડિસ્ટ્રીબ્યુશન જોયેલું હતું કે કોઈ એક ઘટના x બનતી હોય અને એની સાથે સાથે એ કોઈ ઘટના એ પ્રોબેબિલિટી y બનતી હોય તો એ બંનેની સાથે એ જોઈન્ટ એ ડિસ્ટ્રીબ્યુશન એ પોતે બનાવે છે. એની સાથે સાથે માર્જિનલ ડિસ્ટ્રીબ્યુશન બને છે. માર્જિનલ ડિસ્ટ્રીબ્યુશન એટલે x પૈકીની કોઈ x ઇવેન્ટ બનતી હોય અને y પૈકીની કોઈ y ઇવેન્ટ બનતી હોય અને એ બંનેમાંથી એ સીમાંત એ આપણને કોઈ ઇવેન્ટની પ્રોબેબિલિટી એ શોધવા માટેનું ડિસ્ટ્રીબ્યુશન એટલે કે સીમાંત વિતરણ આપણે એ પણ શીખેલા હતા. અને ત્યારબાદ આપણે કન્ડિશનલ પ્રોબેબિલિટી શીખેલા હતા એટલે કે શરતી સંભાવનાનું એ વિતરણ એ આપણે જોયેલું હતું. અત્યાર સુધીમાં આપણે એઝ પર યોર રિસર્ચ ઓફિસરના સિલેબસ મુજબ એ ટોટલ અગાઉ વ્યાખ્યાઓ એટલે કે ક્લાસિકલ અને એક્ઝોમેટિક વ્યાખ્યાઓ પછી પ્રોબેબિલિટી અને એની કોસિક્વન્સ જે લો છે ટોટલ લો ઓફ પ્રોબેબિલિટી અને કન્ડિશનલ લો ઓફ પ્રોબેબિલિટી તો એ બંને લો આપણે જોયેલા હતા. ત્યારબાદ આપણે ડિસ્ક્રીટ અને કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ વિશે પણ જોયેલું હતું. રેન્ડમ વેરિયેબલ પોતે શું છે એના વિશે માહિતી મેળવી અને જોઈન્ટ માર્જિનલ અને કન્ડિશનલ ડિસ્ટ્રીબ્યુશન વિશે પણ માહિતી મેળવેલી છે. શરૂ કરીએ હવે આજના એ વિડીયોનો ટોપિક્સ મોડ ઓફ કન્વર્જન્સ ઓફ સિક્વન્સ ઓફ રેન્ડમ વેરિયેબલ એટલે કે વિતરણના સંદર્ભમાં, સંભાવનાના સંદર્ભમાં અને સરેરાશના સંદર્ભમાં એ રીતે આપણે જે સિક્વન્સ છે રેન્ડમ વેરિયેબલ જે આપણા સિલેક્શન થાય છે પ્રોબેબિલિટી આપણને જે રીતે રેન્ડમ વેરિયેબલની આપણને પ્રોબેબિલિટી મળે છે તો ધારો કે x1 હોય પછી x2 હોય પછી x3 છે તો એવી રીતે આપણને ક્રમિક જે પ્રોબેબિલિટી મળે છે તો એ વિતરણના સંદર્ભમાં એ કેવી રીતે એની સિક્વન્સ બને છે, પછી સંભાવનાના સંદર્ભમાં એની સિક્વન્સ કેવી રીતે બને છે અને એ મધ્યક અથવા એ સરેરાશના માપ મુજબ એની સિક્વન્સ શું બને છે એ આપણે આજના ટોપિક્સમાં જોવાના છીએ. તો શરૂ કરીએ આજનો એ મોડ ઓફ કન્વર્જન્સ ઓફ સિક્વન્સ ઓફ રેન્ડમ વેરિયેબલ. તો સૌથી પહેલા આપણે એનો પરિચય મેળવીએ કે યદચ્છ ચલોની વિવિધ શ્રેણીઓના મૂળ સ્વરૂપમાં રૂપાંતર એનું ગુજરાતી આપણે કરીએ મોડ ઓફ કન્વર્જન્સ એટલે કે મૂળ સ્વરૂપમાં એનું રૂપાંતર ઓફ સિક્વન્સ. સિક્વન્સ એટલે શ્રેણી કોની તો જેટલા પણ બનાવ બનવાની જે સંભાવના છે એની સિક્વન્સ કોની રેન્ડમ વેરિયેબલ જે x1 થી લઈ અને xn છે x1 થી લઈ અને xn જે રેન્ડમ વેરિયેબલ છે યદચ્છ ચલો છે એની જે ઇવેન્ટ્સ બનવાની સંભાવના છે એની જે આપણને સંભાવના મળે છે પ્રોબેબિલિટી મળે છે એની સિક્વન્સ ને રૂપાંતર કરવા માટેની ત્રણ રીતો છે. વિતરણના સંદર્ભે એટલે કે ડિસ્ટ્રીબ્યુશનના સંદર્ભે, પછી છે સંભાવનાના સંદર્ભે એટલે કે પ્રોબેબિલિટીના સંદર્ભે અને ત્રીજું છે મધ્યકના સંદર્ભે એટલે કે મીનના સંદર્ભે. એ આપણે ત્રણ રીતે એ જોવાના છીએ. તો સૌથી પહેલા આપણે આ જે ક્રમ છે સંભાવનાના જે ઇવેન્ટ્સ બનવાના ક્રમ છે તો એના વિશે માહિતી મેળવીએ. તો સૌથી પહેલા છે કે સંભાવનાની અમુક પરિસ્થિતિમાં આપણે યદચ્છ ચલોને
ક્રમમાં લઈએ છીએ, x1 x2 x3 દર્શાવીએ છીએ, એટલે કે તેના કેન્દ્રમાં કેપિટલ X હોય છે. કેપિટલ X એટલે કે જે પણ એ યુનિવર્સલની એ અલગ અલગ ઇવેન્ટ્સને આપણે ધ્યાનમાં લઈએ છીએ, એટલે કે x પોતે અલગ x1 x2 x3 અપ ટુ xn એ વિવિધ પ્રકારની અવલોકિત કિંમતનું આપણને કેન્દ્રીય સ્વરૂપ બતાવે છે. એટલે પર્ટિક્યુલરલી કોઈ x માટે જોઈએ અથવા y માટે જોઈએ અથવા z માટે, તો એ આપણને પર્ટિક્યુલરલી જે પણ ઇવેન્ટ્સ બને છે એનું સેન્ટ્રલ એ વેલ્યુ આપણને બતાવે છે, એની કેન્દ્રીય કિંમત આપણને બતાવે છે. જેમ xn એટલે n ની સંખ્યા વધારે એટલે કે નિદર્શ વધારે, તે મૂળ સ્વરૂપ x ની કિંમતથી નજીક જે આ બધી જ કિંમતો છે એનો ટોટલ આપણે કરીએ, ટોટલ જે પ્રોબેબિલિટી લો છે એના આધારે આપણે ટોટલ એની સંભાવના કરીએ, તો એ જેવી રીતે એ x થી નજીક, એટલે જેટલું પણ એ x થી નજીક હોય તો એ આપણને કિંમતો વ્યવસ્થિત એટલે કે મૂળ સ્વરૂપે બતાવે છે. એવી રીતે આગળ વધીએ તો દરેક વખતે આપણે એવી રીતે બોલીએ છીએ કે ધારો કે કોઈ એક ચલ x હોય અથવા કોઈ બે યદચ્છ ચલ x અને y હોય તેમ, પરંતુ આપણે ક્યારેય x અથવા y ને પોપ્યુલેશન માટેની કિંમતોની ગણતરી કરતા નથી. આપણને ખબર છે, આપણે અગાઉ પણ એ પ્રોબેબિલિટી માટે જ્યારે આપણે એની બધી ટર્મિનોલોજી જોઈ લીધી, સેમ્પલ સ્પેસ શબ્દ આપણે વાપરતા હતા, એટલે કે યુનિવર્સલમાંથી આપણને જે પણ રિયલ વેલ્યુ મળે છે અને એનો જે સેટ બને છે એટલે કે એનો જે ગણ બને છે એને આપણે કોઈ એ x અને y એ માટેની કિંમતો ગણીએ છીએ, પણ આપણે સીધી જ એ જે તે પોપ્યુલેશન માટેની ગણતરી કરતા નથી. તેમાંથી આપણે અમુક એ સેમ્પલ લઈ, એટલે કે આપણે સેમ્પલ એટલે કે અમુક ઘટનાઓ લઈ x1 x2 x3 અપ ટુ xn, એવી રીતે બીજી કોઈ ઘટના હોય તો એમાં y1 y2 અપ ટુ ym ના અવલોકનો લઈ અને ચલ x અને ચલ y ની કિંમતોનું અનુમાન મેળવીએ છીએ, એટલે કે પ્રિડિક્શન કરીએ છીએ. શું કરીએ છીએ? પ્રિડિક્શન કરીએ છીએ, એસ્ટિમેશન કરીએ છીએ. તો એ એસ્ટિમેશન એ આપણે સેમ્પલ થિયરીમાં જોયેલું હતું કે એઝ પર સેમ્પલ બેઝડ પોપ્યુલેશનનું રિપ્રેઝન્ટેશન એસ્ટિમેશન કરે છે, એટલે કે એવા એસ્ટિમેટર થ્રુ એ આપણે પોપ્યુલેશનની કિંમતો મેળવવાનું અનુમાન એસ્ટિમેશન કરીએ છીએ, પ્રિડિક્શન કરીએ છીએ. તો એ વસ્તુ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની થાય. આમ n નું કદ મોટું તેમ x ની કિંમત નજીક રહેશે. જેટલું એ આપણી સેમ્પલ સાઇઝ વધારે એટલી એ આપણી ટોટલ જે પ્રોબેબિલિટી છે એ આપણને આપણી જે x ની ટોટલ જે વેલ્યુ છે એનાથી નજીક લઈને જશે અને અંતે xn અવલોકનનું x માં રૂપાંતર, પરિવર્તન કે સમાવેશ થઈ જશે. એટલે કે આપણે તમામ જે x1 થી લઈ અને xn ઇવેન્ટનો જે સરવાળો કરીશું તો એ આપણને x બરાબર મળશે ખરી. તો એ કન્વર્જન્સ થયું, એટલે કે શું કહીએ છીએ કે that xn is convergence of x, એટલે કે આ તમામ x1 x2 આ બધા જ એ x1 માં રૂપાંતરિત થઈ ગયા, પરિવર્તન થઈ ગયા, તો આપણે એને કન્વર્જન્સ કહીએ છીએ. હવે આ કન્વર્જન્સનો ઉપયોગ ક્યાં થાય છે? તો આ કન્વર્જન્સનો ઉપયોગ લો ઓફ લાર્જ નંબર અને સેન્ટ્રલ લિમિટ થિયરમમાં થાય છે. તો એ પણ આપણે આગળ આ ટોપિક્સ આપણને આપણા સિલેબસમાં આપેલા જ છે અને આપણે અગાઉ જોવાના પણ છીએ. આમ વીક લો ઓફ લાર્જ નંબર અને અવલોકનની વિશાળ સંખ્યાઓની સરેરાશ એ સ્વતંત્ર રીતે વિપરીત થયેલા યદચ્છ ચલોની સંભાવનાની અપેક્ષિત કિંમત દર્શાવે છે. અને સેન્ટ્રલ લિમિટ થિયરમ એ સ્વતંત્ર રીતે વિસ્તૃત થયેલા આઇડેન્ટિકલી ઇન્ડિપેન્ડન્ટ ડિસ્ટ્રીબ્યુશન, એટલે કે અહીંયા આઇડેન્ટિકલી ઇન્ડિપેન્ડન્ટ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે પોતે સ્વતંત્ર રીતે એ એકબીજાથી એ વિતરિત થયેલા હોય, વિતરિત ડિસ્ટ્રીબ્યુટેડ એટલે વિતરિત થયેલા હોય એવા જે સમૂહ છે, એવા જે ચલોનો સમૂહ છે, એ ચલોની સમૂહની શ્રેણી માટે પ્રમાણ્ય સરેરાશ અંદાજિત અપેક્ષિત સંભાવના આપણે પ્રમાણિત વિતરણ માટે એટલે કે એ નોર્મલ સ્ટાન્ડર્ડ ડિસ્ટ્રીબ્યુશન માટે આપણે એ મેળવીએ છીએ અને એમાં એ રૂપાંતરિત થાય છે. એટલે કે તમામ જે વિતરણો છે એ અલ્ટિમેટલી આપણા નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં રૂપાંતરિત થાય છે. પ્રમાણિત વિતરણ એટલે કે સ્ટાન્ડર્ડ નોર્મલ એ ડેવિએશનમાં એ ડિસ્ટ્રીબ્યુશનની અંદર એ સમાવેશ થાય
છે. તો આવી રીતે એ તમામ એક્સ એને એક્સમાં રૂપાંતરિત થવાના વિવિધ સ્વરૂપો એટલે કે ડિસ્ટ્રીબ્યુશન સ્વરૂપે પણ થાય. આપણે વિવિધ ડિસ્ટ્રીબ્યુશન જોવાના છીએ, અસતત સ્વરૂપના અને સતત સ્વરૂપના એટલે કે ડિસ્ક્રીટ અને કન્ટિન્યુઅસ એવી આપણે ડિસ્ટ્રીબ્યુશનો જોવાના છીએ. બીજું સંભાવનાના સ્વરૂપે પણ થાય અથવા મધ્યકના સ્વરૂપે પણ એ આવી રીતે જે આપણા તમામ જે સિરીઝ છે યદચ્છ ચલોની એ પોતે એક્સમાં રૂપાંતરિત થાય. તો એ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે પહેલું જ છે કે કન્વર્જન્સ ઓફ અ સિક્વન્સ ઓફ નંબર શું છે એ જોઈએ. તો ઇફ વી હેવ અ સિક્વન્સ ઓફ રિયલ નંબર, આપણે અગાઉ પણ કીધેલું હતું કે આપણું યુનિવર્સલ જે છે તો એ યુનિવર્સલમાંથી આપણને જે એ મળે છે એ તમામ રિયલ નંબર મળે છે. આપણે પ્રોબેબિલિટી હંમેશા રિયલ વાસ્તવિક નંબરો માટે શોધીએ છીએ. તો એવા રિયલ નંબર a1 a2 a3 હોય તો આ શ્રેણીનું રૂપાંતર 1/2 2/3 3/4 એવી રીતે n up to n+1 માં કરીએ તો is defined as an is equal to n upon n1 n+1 એટલે કે n અહીંયા up to 1 to n સુધીની એ સિરીઝ એ લે છે. આ શ્રેણીનું રૂપાંતરણ એ એકમાં થાય છે. જો આ શ્રેણીમાં a a2 a3 અપ ટુ લક્ષ l એટલે કે લિમિટ માટે રૂપાંતરણ કરીએ તો n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, તો an is equal to l અને અહીંયા એ તમામ સભ્યો કોઈ પણ એ માઇનસમાં હશે ને 0 અથવા એ પોતે એ માઇનસ એટલે કે ઋણ એ વેલ્યુ ધારણ કરશે નહીં. અને તમામ જે નેચરલ નંબર છે એ તમામ એ આપણને એ રિયલ નંબર તરીકે મળશે. તો એ આપણું થયું કે મોડ ઓફ કન્વર્જન્સ ઇન નંબર્સ, મોડ ઓફ કન્વર્જન્સ ઇન સિક્વન્સ ઓફ નંબર્સ એટલે કે એ નંબરમાં કન્વર્ટ થશે. એક આપણને એ પ્રકારની સિરીઝ મળશે. પછી છે સિક્વન્સ ઓફ રેન્ડમ વેરિયેબલ. રેન્ડમ વેરિયેબલ્સની સિક્વન્સ કેવી રીતે બને છે, એનું એક ક્રમિક કેવી રીતે બને છે. તો યદચ્છ ચલોના ક્રમ દ્વારા તેને ચોક્કસ અર્થમાં ઉપરના મુદ્દામાં આપણે જોયો તેના આધારે સંભાવના મોડેલ નિદર્શ અવકાશ S અથવા સંભાવનાનું માપ P હોય છે તો નિદર્શ અવકાશને શાંત નિદર્શ અવકાશની એ સંખ્યાઓ બને તો એ તમામ એ શાંત નિદર્શ અવકાશમાંથી આપણને S1 S2 to Sk સુધીની જે પણ યદચ્છ ચલો મળે તો એ યદચ્છ ચલો x એ દર્શાવે છે કે સંભવિત પરિણામોમાંથી આપણને અપ ટુ k સુધીની કોઈ પણ એ વાસ્તવિક સંખ્યાઓ, વાસ્તવિક એટલે કે રિયલ નંબર એ આપણને લઈએ તો પછી એની એ સંભાવના એટલે કે si is equal to xi થાય. એટલે કે અહીંયા અપ ટુ a1 ટુ લઈ અને k સુધીની જે પણ યદચ્છ ચલો છે એનો આપણને સરવાળો એ ટોટલ એ આપણી મેઇન જે આપણી ઇવેન્ટ છે એના બરાબર આપણને મળે. આમ યદચ્છ ચલોની શ્રેણી x1 x2 x3 તે નિદર્શ અવકાશને સમજવા માટે ઉપયોગી છે. આમ દરેક xn એ નિદર્શ અવકાશના s માટે વાસ્તવિક સંખ્યાઓનું વિધેય છે. તો એવી રીતે એને આપણે એ નોટેશનના સ્વરૂપમાં આવી રીતે એ દર્શાવી શકીએ છીએ કે તમામ xn એ અપ ટુ 1 ટુ k એ xni એ સિરીઝ બને છે. આમ યદચ્છ ચલોની શ્રેણીનો સરવાળો એ તે શ્રેણીના વિધેય બરાબર થાય છે. એટલે કે તમામ એ જે xn છે એ આપણને એ નિદર્શ અવકાશમાંથી રિયલ એ વેલ્યુ આપે છે. એક્ઝામ્પલ એક જોઈએ કે એક અનભિન્નત સિક્કો, અનભિન્નત એટલે કે કોઈ પણ પ્રકારના બાયસ વગરનો સિક્કો ને ઉછાળતા યદચ્છ પ્રયોગોના નિદર્શ અવકાશ એ બે બને, એક હેડ મળે અને એક ટેલ મળે જે આપણો નિદર્શ અવકાશ બને. તો તેના માટે યદચ્છ ચલો માટેની શ્રેણી x1 x2 x3 અપ ટુ xn એ મુજબ નિદર્શ અવકાશની નીચે મુજબની સિરીઝને અનુસરે છે. તો કોઈ પણ એક ઇવેન્ટ બને તો h મળે અથવા એ બીજી ઇવેન્ટ t આપણને મળે છે. પણ બંને એ પોતાની રીતે એ સ્વતંત્ર છે અને પ્રોબેબિલિટી માસ ફંક્શન અને ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન એટલે સંચયી એ ઘટત્વ એ વિધેય, આપણે ગુજરાતીમાં પણ એ શબ્દ જોઈ લઈશું. તો બંને ક્રમશઃ xn અને ફ્રીક્વન્સલી xn સંચયી xn એ પણ એક પરિણામ મળે
પછી સી છે કે એન એ અનંતને અનુલક્ષે અને અનુસરે તો fxn નું શું થાય? તો એ પણ સોલ્યુશન આપણે જોઈ લઈએ કે x 1/2 હોય, x2 1/2 હોય, એટલે કે h હેડ મળવાની પ્રોબેબિલિટી પણ 1/2 છે અને ટેલ મળવાની પ્રોબેબિલિટી પણ 1/2 છે. તો x1 x2 અપ ટુ એવી રીતે પ્રોબેબિલિટી ટેલ અપ ટુ ઇન્ટુ પ્રોબેબિલિટી હેડ, તો એ બંનેનો જે ગુણાકારનો જે સંભાવના કરીએ તો 1/4 એ મળે. હવે એનું પીએમએફ જોઈએ, પ્રોબેબિલિટી માસ ફંક્શન. તો એ રીતે જોઈએ તો ઉપરના જે સૂત્ર મુજબ આપણે અહીંયા 1/2 એ મૂકી અને એનું CDF મેળવીએ તો ફ્રીક્વન્ટલી xn up to x is equal to probability xn less than or equal to x is equal to 1 એ પોતે એક ધારણ કરે પ્રોબેબિલિટી અથવા 1/2 ધારણ કરે અથવા એની પ્રોબેબિલિટી 0 રહે. તો એક કરતા વધે નહીં, એક કરતા ઘટે પણ નહીં. તો એ રીતે આપણને એની પ્રોબેબિલિટી મળશે. ત્યાર પછી છે એ સી કે CDF એટલે કે ક્યુમ્યુલેટિવ ડેન્સિટી ફંક્શન on xn is different value of n. xn approach the CDF a Bernoulli એટલે કે અહીંયા બે જ ઇવેન્ટ છે એટલે કે Bernoulli રેન્ડમ વેરિયેબલ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ એ ફોલો કરશે. તો એનો મતલબ એવો થાય કે સિક્વન્સ x1 x2 x3 એ કન્વર્જન્સ ઇન ડિસ્ટ્રીબ્યુશન ટુ Bernoulli રેન્ડમ વેરિયેબલ એઝ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ. તો એ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે એ બર્નોલી ડિસ્ટ્રીબ્યુશનને ફોલો કરે એ જે x1 x2 f2 xn જે શ્રેણી બને છે, આખું ક્રમિક જે બધી ઘટનાઓ બને છે, તો એ અંતે એ પોતે કન્વર્જન્સ થઈને રૂપાંતરિત થઈને એનું વિતરણ એ બર્નોલી રેન્ડમ વેરિયેબલ એટલે કે દ્વિપદી એ યદચ્છ એ ચલ ને ફોલો કરે છે અને તમામ n છે એ પોતે ઇન્ફિનિટી સુધી એ પોતાને અનુસરે છે. તો આ થયું એ આપણું સિક્વન્સ ઓફ રેન્ડમ વેરિયેબલ કે રેન્ડમ વેરિયેબલ એ પોતે જ્યારે પણ x1 to લઈને અપ ટુ xn એ ઇવેન્ટ્સ બનાવે છે ત્યારે એનું કન્વર્જન્સ ઇન ડિસ્ટ્રીબ્યુશનમાં કેવી રીતે થાય છે. હવે જોઈએ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કન્વર્જન્સ ફોર સિક્વન્સ ઇન રેન્ડમ વેરિયેબલ. તો અલગ અલગ પ્રકારના જે કન્વર્જન્સ છે ડિસ્ટ્રીબ્યુશનમાં છે, પ્રોબેબિલિટીમાં છે, મીનમાં છે ને ઓલમોસ્ટ શ્યોર કન્વર્જન્સ. તો એ એક વખત આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા છે કન્વર્જન્સ ઇન પ્રોબેબિલિટી. તો એ પ્રોબેબિલિટી છે તો મીન કન્વર્જન્સ એ પ્રોબેબિલિટી કન્વર્જન્સને ફોલો કરે છે અને પ્રોબેબિલિટી કન્વર્જન્સ છે એ એના ઉપરથી એ કન્વર્જન્સ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઉપર જવાય છે. તો આ એક રિલેશન બિટવીન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કન્વર્જેશન એ આપેલું છે કે મીન સ્ક્વેર એટલે કે સરેરાશ ઉપરથી આપણે એ પ્રોબેબિલિટી ઉપર જઈ શકીએ છીએ એટલે કે સંભાવના આપણે મેળવી શકીએ છીએ. સંભાવના ઉપરથી એ આપણે એના વિતરણ એ શોધી શકીએ છીએ. તો આ ત્રણ રીત છે. તો એ રીતે આપણે 1/1 એ જે આપણી ટેકનિક્સ છે કન્વર્જન્સની એ ટેકનિક્સ એટલે કે રૂપાંતરિતની ટેકનિક જોઈએ. સૌથી પહેલી ટેકનિક છે વિતરણમાં રૂપાંતરિત. સૌથી પહેલી ટેકનિક કઈ છે? વિતરણમાં રૂપાંતરિત એટલે કે યદચ્છ ચલોનું એ વિતરણમાં કેવી રીતે રૂપાંતરણ થાય છે. કન્વર્જન્સ ઇન ડિસ્ટ્રીબ્યુશન ઇઝ ઇન સમ ઓફ ધ સેન્સ ઓફ વીકેસ્ટ ટાઈપ્સ ઓફ કન્વર્જન્સ. ધ CDF હવે પછી આપણને યાદ અહીંયા આવી જવું પડે. CDF એટલે સંચયી ઘટત્વ વિધેય અને અંગ્રેજીમાં એને આપણે બોલીએ તો ક્યુમ્યુલેટિવ ડેન્સિટી ફંક્શન ઓફ xn convergence to a CDF of x as n goes to infinity એટલે કે એનું જે ક્યુમ્યુલેટિવ ડેન્સિટી ફંક્શન છે એ n એ ઇન્ફિનિટીને ફોલો કરશે. ઇફ ડઝ નોટ રિક્વાયર્ડ એની ડિપેન્ડન્ટ બિટવીન xn and x to say that xn convergence in distribution to x એટલે કે જ્યારે એ તમામ જે આપણી ઇવેન્ટ્સ છે x1 x2 અપ ટુ એવી રીતે xn એ આઈડેન્ટિકલી ડિસ્ટ્રીબ્યુટ થયેલી હોય ત્યારે એ તમામ એ આપણી મૂળ જે યુનિવર્સલની જે કિંમત છે એને એ ફોલો કરે
છે અને n પોતે જેટલી પણ ઇવેન્ટ્સ બને એ ઇન્ફિનિટીને ફોલો કરે છે. અ સિક્વન્સ એટલે કે આ શ્રેણી એ ઓફ રેન્ડમ વેરિયેબલ એટલે કે યદચ્છ જે ચલની શ્રેણી છે x1 x2 x10 એ કન્વર્જન્સ ઇન ડિસ્ટ્રીબ્યુશન રેન્ડમ વેરિયેબલ એ x માં કરતા એ લિમિટ ઓફ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી ફ્રીક્વન્ટલી xn x ઇઝ ઇક્વલ ટુ ફ્રીક્વન્ટલી x ઇન્ટુ x એ બધા જ એ x ની ઇવેન્ટ માટે થાય છે એટ વિચ fx ઇઝ અ કન્ટિન્યુઅસ એટલે કે એ સતત એ આપણને ફ્રીક્વન્ટલી એ ઇવેન્ટ્સ બને છે. તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. અહીંયા આપણે ઘણા બધા ઉદાહરણો પણ તમને સૂચવેલા છે તો એ વસ્તુ પણ એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો એ પણ આપણા ધ્યાનમાં રહે કારણ કે આપણે ઉદાહરણ સહિત એ બધા જ પોઈન્ટ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. કન્વર્જન્સ ઓફ પ્રોબેબિલિટી બીજું છે કે સંભાવનામાં એ રૂપાંતરિત કેવી રીતે થાય છે. પહેલા આપણે જોયું વિતરણમાં કેવી રીતે રૂપાંતરિત થાય છે, હવે સંભાવનામાં એનું રૂપાંતરણ કેવી રીતે થાય છે તો એ જોઈએ. તો સ્ટ્રોંગર ધેન કન્વર્જન્સ ઇન ડિસ્ટ્રીબ્યુશન પ્રોબેબિલિટીમાં જ્યારે કન્વર્જન્સ થાય છે ત્યારે જે ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વિતરણમાં જે રૂપાંતરણ થાય છે એના કરતાં સંભાવનાના જે રૂપાંતરણ છે એનાથી મળતી જે x નજીકની કિંમતો છે આપણી જે આ x1 x2 x3 છે એ બધી જ x ને ફોલો કરે છે એટલે કે આપણા જે યદચ્છ ચલો x ને ફોલો કરે છે તો જે આપણને વિતરણથી મળતી જે કિંમત છે એના કરતાં પ્રોબેબિલિટી સંભાવનાના આધારે મળતી જે કિંમતો છે એ રેન્ડમ વેરિયેબલો x ને વધુ અનુસરે છે. we must have that probability xn minus xn greater than or equal to જાય તો એ goes to 0 as n tends to infinity for any elements એટલે કે any a events ગ્રેટર ધેન 0 એટલે એક પણ એ ઇવેન્ટ્સ એ ઋણ અથવા 0 બનશે નહીં એવી તેની કિંમત એટલે કે સંભાવના ધારણ કરશે નહીં. તો એ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી એ પ્રોબેબિલિટી એ x એન્ડ ફોલો એ x ને ફોલો કરશે. તો એ તમામ જે x1 અપ ટુ x1 થી લઈ અને xn જે ઇવેન્ટ્સ છે એ તમામ જે ઇવેન્ટ્સની પ્રોબેબિલિટી છે એ x ને ફોલો કરશે. વ્યાખ્યા પણ જોઈ લઈએ. અ સિક્વન્સ ઓફ રેન્ડમ વેરિયેબલ ઓફ x1 x2 x3 કન્વર્જન્સ ઇન પ્રોબેબિલિટી ટુ અ રેન્ડમ વેરિયેબલ x shown by xn follow x if limit n tends to infinity probability of in માનાંક xn up to x એટલે કે greater than or equal to universal is equal to 0. તો એ વસ્તુ પણ આપણે ખાસ યાદ રાખવાની છે. અહીંયા આપણે ઉદાહરણ પણ આપેલા છે તો એ ઉદાહરણના આધારે એ આપણને ઘણી વખત વ્યાખ્યાઓ પૂછતા હોય છે તો એ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની થાય છે. બે વસ્તુ આપણે જોઈ. એક વસ્તુ અહીંયા આપણે નોંધ કરવાની થાય છે કે સંભાવનાની શ્રેણીનું અગત્યનું ઉદાહરણ ધ વીક લો ઓફ લાર્જ નંબર છે જેમાં ધ વીક લો ઓફ લાર્જ નંબર માટેના xn x2 x3 એ સ્વતંત્ર રીતે વિસ્તૃત થયેલા યદચ્છ ચલો હોય એટલે કે આઈડેન્ટિકલી ઇન્ડિપેન્ડન્ટલી ડિસ્ટ્રીબ્યુટેડ હોય તો એ તેનો મધ્યક x સિક્વન્સ સમેશન xi ઇઝ ઇક્વલ ટુ એ મ્યુ થાય અને લેસ ધેન એ ઇન્ફિનિટી હોય તો સરેરાશની શ્રેણી નીચે મુજબ થાય છે. તો xn is equal to x1 x2 up to xn અને છેદમાં આપણા જેટલા પણ એ ઓબ્ઝર્વેશન મીન્સ કે જેટલી પણ આપણી પ્રોબેબિલિટી ઇવેન્ટ્સ છે એ આપણને એનો સરવાળો એ મ્યુ બરાબર મળે. ઇટ્સ કોલ્ડ અ વીક લો બીકોઝ ઇટ્સ રિફર અ કન્વર્જન્સ ઇન પ્રોબેબિલિટી. તો એ વસ્તુ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની થાય. બે વસ્તુ આપણે જોઈએ કન્વર્જન્સ ઇન ડિસ્ટ્રીબ્યુશન્સ અને કન્વર્જન્સ ઇન પ્રોબેબિલિટી. હવે થર્ડ જે છે એની પદ્ધતિ તો એ છે કન્વર્જન્સ ઇન મીન. સરેરાશમાં એને કન્વર્જન્સ કરીએ એટલે કે સરેરાશમાં એ મધ્યક સ્વરૂપે અથવા એ સરેરાશના માપ તરીકે એનું રૂપાંતરણ
એ કેવી રીતે રેન્ડમ વેરિયેબલનું રૂપાંતરણ કેવી રીતે થાય છે. જ્યારે રૂપાંતરણની વાત કરીએ ત્યારે રેન્ડમ વેરિયેબલ સિરીઝની આપણે વાત કરીએ છીએ. તો કોઈ એક સિરીઝ xn નું રૂપાંતરણ જાણવા માટે xn અને x વચ્ચેનું અંતર દ્વારા પણ મેળવી શકાય છે. x1 x2 અપ ટુ xn જેટલી પણ કિંમતો છે એ x બરાબર થવી જોઈએ. તો 0.9 એ તમામ ઇવેન્ટની એ x1 થી લઈને xn સુધીની તમામ ઇવેન્ટની કિંમત 0.9 થાય છે. પણ તો x ની કિંમત કેટલી થાય? 1 થાય. તો આ બંને વચ્ચેનું જે અંતર 0.1 છે એના દ્વારા પણ એ આપણે શ્રેણીનું કન્વર્ઝેશન જાણી શકાય છે. તો જોઈએ કે જો xn અને x વચ્ચેનું અંતર મેળવવું હોય તો x ની જેટલી પણ વેલ્યુઝ છે એને એ x માંથી બાદ કરવી પડે, એટલે કે સંભાવનાની શ્રેણીની મદદથી એ મેળવી શકાય છે. આમ xn અને x વચ્ચેનું અંતર એ આપણે એક્સપેક્ટેડ આપણી થશે એક્સપેક્ટેડ, કારણ કે આપણે એક્ઝેક્ટ એ વેલ્યુ ખબર છે ને. એક્સપેક્ટેડ xn માઇનસ x એ રિયલ નંબરો અહીં એ r બરાબર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 થશે, એટલે કે 1 કરતા એ કંઈ પણ વધશે નહીં, જેને મધ્યકનું શ્રેણી કહેવામાં આવે છે. મધ્યકની શ્રેણીમાં એ એક્સપેક્ટેડ xn રિયલ નંબર લેસ ધેન ઓર ઇન્ફિનિટિવ એ મોટા ભાગે ઉપયોગ કરવામાં આવે છે. જો રિયલ નંબર 2 હોય તો તેને મીન સ્ક્વેર કન્વર્ઝેશન થાય છે. અમુક લેખકોએ r1 ને પણ કન્વર્ઝેશન ઇન મીન કહે છે. તો ખાસ એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તો હવે એની વ્યાખ્યા જોઈએ કે લેટ્સ r ગ્રેટર ધેન 1 be a fixed number, a sequence of random variable x1 x2 x3, a convergence in the rth mean or in the real number lr norms to a random variable x shown by xn tends to a limit of real number x if હવે કન્ડિશન આવે છે કે એક પણ એ વેલ્યુ એ જે n ઇન્ફિનિટિવ જે છે ટેન્સ ટુ n ઇન્ફિનિટિવ, તો એની એક્સપેક્ટેડ જે વેલ્યુ છે xn માઇનસ x અને બધા જ રિયલ નંબરનું એ બાદ કરતા આપણને 0 મળે. ટૂંકમાં કહેવાનો મતલબ છે કે x1 x2 x3 અપ ટુ xn ની જેટલી પણ એક આપણને સરેરાશ મળે છે એ સરેરાશ એટલે કે સરેરાશ આપણને x બરાબર મળે તો એ આપણું એ કન્વર્ઝેશન એ સરેરાશની અંદર થયું કહેવાય. ઇફ r ઇઝ ઇક્વલ ટુ 2 ઇઝ કોલ્ડ અ મીન સ્ક્વેર કન્વર્ઝેશન, એટલે કે મીન સ્ક્વેર કન્વર્ઝેશન એ થશે. અને એને એ xn એને એ આપણે એક મિનિટ એને આપણે x10 મીન સ્ક્વેર x ટેન્સ ટુ એ રીતે આપણે એને દર્શાવી શકીશું. કન્વર્જન્સ ઓફ મીન ઇઝ સ્ટ્રોંગર ધેન કન્વર્જન્સ ઇન પ્રોબેબિલિટી. શું કહે છે કે કન્વર્જન્સ ઓફ મીન ઇઝ સ્ટ્રોંગર ધેન કન્વર્જન્સ ઓફ પ્રોબેબિલિટી, એટલે કે સૌથી પહેલા આપણે ડિસ્ટ્રીબ્યુશન જોયું તો એનાથી સ્ટ્રોંગ એ આપણને કિંમત પ્રોબેબિલિટીની મળે છે અને એનાથી પણ એ કિંમત સ્ટ્રોંગ આપણને મીન સ્ક્વેર એ કન્વર્ઝેશનથી મળે છે. તો ખાસ આપણે એ ધ્યાનમાં રાખીશું અને એને આપણે માર્કોવ ઇનઇક્વાલિટી કહીએ છીએ. જ્યારે ડિસ્ટ્રીબ્યુશનથી એ આપણને પ્રોબેબિલિટી એ કન્વર્જન્સ મજબૂત રીતે મળે છે ત્યારે એને આપણે ચેબેશવી આપણા એક જે સિલેબસની અંદર છે ચેબેશેવ ઇનઇક્વાલિટી, તો એ ઇનઇક્વાલિટી એ આ બંને વચ્ચેનું જેટલું પણ અંતર છે એને ચેબેશેવ ઇક્વાલિટી તરીકે ઓળખાય છે. અને જ્યારે પ્રોબેબિલિટી મીનની વચ્ચે જે આપણને જે ગેપ મળે છે એટલે કે xn માઇનસ x જે પણ આપણને એ મળે છે, જો 0 ના મળે એટલે કે જે ગેપ મળે એ ગેપને એ આપણે એ માર્કોવ ઇનઇક્વાલિટી કહીએ છીએ. તો એ રીતે પણ આપણે ખાસ એ યાદ રાખવાનું છે. તો આજે આપણે એ 3 ટોપિક્સ એ કવર કર્યા. કન્વર્જન્સ ઓફ ઇન અ રેન્ડમ વેરિયેબલ ઇન ડિસ્ટ્રીબ્યુશન, સૌથી પહેલું આપણે જોયું ડિસ્ટ્રીબ્યુશન, પછી ઇન પ્રોબેબિલિટી અને થર્ડ જોયું ઇન મીન સ્ક્વેર, એટલે કે સરેરાશમાં જે આપણે એને કન્વર્ટ કર્યું. ડિસ્ટ્રીબ્યુશનની અંદર એ આપણે ફરી વખત એક વખત રિપીટ કરી લઈએ ટોપિક્સ. એ
ડિસ્ટ્રીબ્યુશનની અંદર આપણે ક્યુમ્યુલેટિવ ડેન્સિટી ફંક્શનની અંદર એ કન્વર્ઝેશન કરતા હતા, તો એ પણ વસ્તુ એક ખાસ ધ્યાન રાખવાની છે. ડી એટલે કે ડિસ્ટ્રીબ્યુશન, આપણે ત્રણેયની જે કિંમત છે એક્સ એન ટેન્સ ટુ ડી આવે તો એ ડિસ્ટ્રીબ્યુશનમાં કન્વર્ટ થયું. એક્સ ટેન્સ ટુ પ્રોબેબિલિટી તો એ પ્રોબેબિલિટીમાં કન્વર્જન્સ થયું. અને એ મીન સ્ક્વેર આવે તો એ મીન સ્ક્વેરની અંદર કન્વર્ઝેશન દર્શાવે છે. તો આપણે ઘણી વખત એક્ઝામના જે ટોપિકમાં એ ઓપ્શનમાં આપણને જે પણ એ નોટેશન આપેલા છે તો એ નોટેશન પણ આપણને ખાસ એ ધ્યાનમાં રાખવા જોઈએ. તો એ રીતે આપણે ત્રણેયની અંદર એ લિમિટનો એટલે કે વિધેય લક્ષનો ઉપયોગ કરી અને ત્રણેય કન્વર્જન્સ આપણે જોયા અને એના સાથે સાથે એક્ઝામ્પલ આપણે અહીંયા આપેલા છે. તો ખાસ આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખીશું કે કન્વર્જન્સ ઓફ ડિસ્ટ્રીબ્યુશન, કન્વર્જન્સ કોનું કરવાનું છે એ પણ આપણે યાદ રાખીએ કે રેન્ડમ વેરિયેબલનું કન્વર્જન્સ આપણે કરીએ છીએ. યદચ્છ ચલોનું એ આપણે કોઈ વિતરણ મેળવવા માટે જ્યારે કન્વર્ટ કરીએ છીએ, પ્રોબેબિલિટી એટલે કે સંભાવના મેળવવા માટે કન્વર્ઝેશન કરીએ છીએ અને એની સરેરાશ મેળવવા એ યદચ્છ ચલો ઉપરથી આપણે સરેરાશ મેળવવા માટે એનું એ પરિવર્તન કરીએ છીએ. જેટલા પણ આપણા એ યદચ્છ ચલો x1 x2 અપ ટુ xn છે એ તમામનું એ કન્વર્ઝેશન આપણે કરીએ છીએ. તો એ રીતે આપણને આ થિયોરિટિકલ એ કોન્સેપ્ટ આપણે ક્લિયર કર્યો. તો ખાસ એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ડિસ્ટ્રીબ્યુશનથી પ્રોબેબિલિટી આપણને જે મળે છે એની ઇક્વાલિટી જે હોય એને ચેબિશેવ ઇક્વાલિટી કહેવામાં આવે છે અને પ્રોબેબિલિટીથી મીનની વચ્ચે જે ગેપ આપણને મળે છે એને માર્કોવ ઇનઇક્વાલિટી કહેવામાં આવે છે. અને બંને માર્કોવ ઇનઇક્વાલિટી આપણા સિલેબસમાં નથી પણ ચેબિશેવ ઇક્વાલિટી અને કોલ્મોગોરોવ ઇનઇક્વાલિટી એ બંને આપણા સિલેબસની અંદર સમાવેશ કરેલો છે. એનું આપણે જ્યારે સ્ટડી એ આપણા વિતરણો પૂરા થઈ જાય પછી આપણે કરવાના છીએ. તો આજના દિવસે એ આપણે એ મોડ ઓફ કન્વર્જન્સ ઓફ સિક્વન્સ ઓફ રેન્ડમ વેરિયેબલ એટલે કે યદચ્છ ચલોની જે શ્રેણી છે એનું એ રૂપાંતરણ વિતરણના મોડમાં, સંભાવનાના મોડમાં અને સરેરાશના માપના મોડમાં એટલે કે મધ્યકના મોડમાં એ આપણે કેવી રીતે એનું કન્વર્ઝેશન કરવામાં આવે છે અને કેવી રીતે એ પોતે વિતરણ બને છે, પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન બને છે અને મીન સ્ક્વેર એ બને છે. તો એ વિશે આજે આપણે માહિતી મેળવી અને એનું આપણે પ્રસ્તાવના પણ જોઈએ. હવે પછીના એ વિડીયોઝમાં એ આપણે એ મેથેમેટિકલ એક્સપેક્ટેશન એટલે કે ગાણિતિક અપેક્ષાઓ જે આપણા સિલેબસની અંદર છે, કન્ડિશનલ એક્સપેક્ટેશન, મેથેમેટિકલ એક્સપેક્ટેશન, એના કેરેક્ટરિસ્ટિક, એના ફંક્શન, પછી મોમેન્ટ આપણે અગાઉ પણ જોયેલું હતું કે જ્યારે કન્ડિશનલ ડિસ્ટ્રીબ્યુશન આપણે જોયેલું હતું, શરતી સંભાવના વિતરણ જોયેલું હતું જેનો ઉપયોગ એ મોમેન્ટ એટલે કે પ્રઘાતો મેળવવા માટે થાય છે. તો એ પ્રઘાતો વિશે આપણે જોઈશું અને પ્રોબેબિલિટી જનરેટિંગ ફંક્શન PGF એ કેવી રીતે બને છે એ પણ આપણે હવે પછીના એ વિડીયોઝમાં જોઈશું. તો ખાસ આજના દિવસે એ આપણે એ તમામ જે ટોપિક્સ જોયા એ પણ આપણે એક વખત ટેલી કરી લઈએ. તો આજના એ વિડીયોમાં આપણે ઇન ડિસ્ટ્રીબ્યુશન, ઇન પ્રોબેબિલિટી અને વિથ પ્રોબેબિલિટી 1 એન્ડ ઇટલીસ્ટ મીન સ્ક્વેર આપણે જોયું. હવે નેક્સ્ટ એ સિરીઝમાં એટલે કે આગળ આપણી આ સિરીઝ તપાવતા એ ગાણિતિક અપેક્ષાઓ, પછી ત્યારબાદ કન્ડિશનલ એટલે કે શરતી અપેક્ષાઓ, પછી કેરેક્ટરિસ્ટિક ફંક્શન, પછી મોમેન્ટ જનરેટિંગ ફંક્શન, પ્રોબેબિલિટી જનરેટિંગ ફંક્શન અને પ્રોબેબિલિટી ઇન્વર્સ થિયરમ, યુનિકનેસ થિયરમ અને કન્ટિન્યુટી થિયરમ જે આપણા સિલેબસની અંદર છે એ રીતે આપણે ટોપિક્સ એ કવર કરીશું. તો ખાસ આપણા હવે પછીના એ નેક્સ્ટ એ સિરીઝમાં એ આ રીતે આપણે આગળ વધીશું. તો અત્યાર સુધી જો અમારી ચેનલ એ આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઈક કરી, શેર કરજો અને સાથે સાથે એને સબસ્ક્રાઇબ કરી અને એ બેલ નોટિફિકેશન એ મેળવી અને તમે આવા જ એ વેલ્યુએબલ વિડીયોઝ મેળવવા આપણને સામે અમે કટિબદ્ધ છીએ મૂકીશું. અને કંઈ પણ તમને ક્વેરી જો હોય તો આ મટીરિયલ એ અમે તમારી સાથે શેર પણ કરેલું છે. તો ખાસ એ આજના વિડીયોમાં આટલી બાબતોનો સમાવેશ થાય છે.
નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી સબ ખૈરિયતમાં. આપની તૈયારી ખૂબ સારી રીતે થાય. એક્ઝામમાં આપ આ પ્રોબેબિલિટીના ટોપિક્સને ખૂબ સારી રીતે રજૂ કરી શકો અને ક્યાંય પણ આપને કંઈ પણ એ મૂંઝવણ હોય, કોઈ પ્રશ્ન હોય તો આપ એ અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી અમારી સુધી એ પ્રશ્ન પૂછી શકો છો. નેક્સ્ટ વિડીયો આવે ત્યાં સુધી એ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.